ઘણા મહિનાથી ચાલતું વિવાદની આજે ચૂંટણીનો દિવસ છે ને આજે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 9 વાગ્યાથી ચૂંટણીને વોટર્સો છે એ લોકો વોટિંગ કરવા આવી રહ્યા છે. આજે આપણે મોજૂદ છે જ્યાં ચૂંટણી યોજનારી છે અને સંપૂર્ણ વ્યવસ્થાની સાથે કાયદાની સાથે અને ડિસિપ્લિન વેમાં વોટર્સ જે છે અહીંયા વોટિંગ કરવા આવી રહ્યા છે. બંને પેનલ છે એ પોતપોતાના પ્રયાસો જે છે એ કરી રહ્યા છે. સ્ટેડિયમ પેનલ હોય કે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ હોય, બંને પેનલના સભ્યો અહીં પોતાના આવનાર જે વોટર્સ છે એ લોકોને કહી રહ્યા છે કે કેવી રીતે પોતાના વોટ્સ કરવી જોઈએ અને 5222 જેટલા મતદાતાઓ જે છે જે આજે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળાની અંદર વોટિંગ કરવાના છે. ત્યાર પછી 5 વાગે ગણતરી શરૂ થશે અને સાંજે 9:30 કે મોડી રાત સુધી પણ આ જે છે એ વોટિંગની પ્રક્રિયા સમાપ્ત થશે અને જે વિજય પેનલ છે એ ડિક્લેર થશે. આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ધીમે ધીમે સમય વીતતા છે ત્યાં સુધી આ જે છે વોટર્સ છે એ લોકો આવી રહ્યા છે. જી આજે 5222 જેટલા વોટર્સ છે. ઘણી બધી મૂંઝવણો આજે દૂર થઈ જશે. હાજી, આપણા જે મતદારો છે ખૂબ હોશિયાર છે, ભણેલા છે. આજે જે પણ લોકો વિચારી રહ્યા હતા કે રિઝલ્ટ એમની ફેવરમાં આવશે, પણ આજે મતદારો એમનું જે રિઝલ્ટ છે એ આપણને સાંજ સુધીમાં આપી દેશે. જી નૈમિષભાઈ, સાંજે વોટિંગની પ્રક્રિયા સમાપ્ત થશે ને આજે ડિક્લેર થઈ જશે. શું કહેશો? 4 વાગે વોટિંગ બંધ થશે. 5 વાગ્યા પછી કાઉન્ટિંગ થશે. પહેલો ટ્રેન્ડ 7:30-8ની આજુબાજુ મળશે એટલે ત્યાર પછી ખબર પડશે કે કઈ રીતનો ટ્રેન્ડ છે. પણ વી આર વેરી ઓપ્ટિમિસ્ટિક. મતદારોનો જે ઉત્સાહ છે ને જે રીતે મતદારો આવી રહ્યા છે તે જોતાં સ્ટેડિયમ પેનલ અવશ્ય વિજેતા થશે. 100%. મતદારોની સાથે સાથે જે પેનલ છે એ લોકોને પણ ઉત્સાહ છે વધતો જોવા મળી રહ્યો છે. સિક્યોરિટીની આપણે વાત કરીએ તો સખત ઓન પોઈન્ટ જે સિક્યોરિટી છે આજે આપણે અહીં જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની જે છે વિવાદ ઊભો નહીં થાય ને બંને પેનલના મતદારો સકારાત્મક રીતે એના પોઝિટિવ વે એ લોકો મત આજે કરે ને મતગણતરી જ્યારે સમાપ્ત થશે ત્યારે એક આખરી જે પ્રભાવ છે એ પડી જશે કે કેવી રીતે અને કયો પેનલ આજે કેવી રીતે આજે મતદાતાઓ જે મત કરી રહ્યા છે ને પેનલ છે જે પેનલના લોકો છે એ લોકોના સભ્યો છે એ લોકોના કમિટીના મેમ્બર્સ છે એ લોકો પોતાના મતદાતાઓને ઉત્સાહ કરી રહ્યા છે કે કોને વોટ આપો કે કોને વોટ નહીં આપો. તો આપણે જે બીજી પેનલ છે એમની સાથે વાત કરશું ને કે કેવી રીતે આ શું થશે ને કેવી રીતે આજે 5222 મતદાતાઓ છે કેવો ઉત્સાહ છે? ઉત્સાહ એકદમ હાઈ છે, જોશ ઇઝ હાઈ. શું કહેશો કે આજે જે ફાઇનલ ડિસિઝન આવી રહેશે એના પછી જે વળાંક જે ઘણા દિવસોથી ચાલી રહ્યો છે એનો આજે નિર્ણય આવી જશે? અમને અમારા મતદારો જે અમારા પરિવાર છે તેની પર પૂરો વિશ્વાસ છે કે સત્ય, ન્યાય, વિકાસ અને સંસ્થાના હિતને જીતાડશે. જી તો એવી રીતે જ આજે છે જે સભ્યો છે પોતાના મતદાતાઓને એન્કરેજ કરી રહ્યા છે કે કેવી રીતે આજની જે વોટિંગ છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણા દિવસોથી જે પ્રોબ્લેમ છે જે એ છે એ ચાલી રહી છે. શું કહેશો, કેવો ઉત્સાહનો માહોલ છે? આજે ચૂંટણીનો અંત આવશે, આજે ખબર પડી જશે કે કઈ પેનલ? અરે ડેફિનેટલી સ્ટેડિયમ પેનલ. ઉત્સાહ તો જો તમે, આ ચારે બાજુ વ્હાઈટ ને સ્ટેડિયમ. સ્ટેડિયમની અને હેમંતભાઈ બંને પેનલ છે ખૂબ જ ઉત્સાહમાં છે. 5222 મતદાતાઓ છે જે આજે વોટ કરી રહ્યા છે. મોડી રાત્રે આ કઈ પેનલ આવશે એનો નિર્ણય આજે આવી જશે. હું ડૉક્ટર જતીન નાયક. આજે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી છે. 2 પેનલો ઊભી છે, એક અપક્ષ છે. 21 મત આપવાના બધાના ફરજિયાત છે. સવારે શાંતિપૂર્વક વાતાવરણમાં 9 વાગે શરૂ કરવામાં આવ્યું છે અને 9થી 4નો ટાઈમ છે. અત્યારે લગભગ 12:30 થયા છે એટલે કલાકના અમે જે ડેટા લઈએ છીએ તે પ્રમાણે 3 કલાકના 1684 વોટિંગ થઈ ચૂક્યું છે અને હજી પણ લોકોનામાં સભાસદોમાં ઉત્સાહ છે અને બધી લાઈનો લાગી રહી છે અને 4 વાગ્યા સુધીમાં
લગભગ અમે માનીએ ત્યાં સુધી 80થી 85% જેવું મતદાન થશે એવો અત્યારે અંદાજ આવી રહ્યો છે. નમસ્કાર, મારું નામ અર્જુનભાઈ શાંતિલાલ પટેલ, રહેવાસી અલથાણ ગામ. આ સ્ટેડિયમ પર અમે વર્ષોથી ક્રિકેટ જાતે પોતે પણ રમતો આવ્યો છું. એટલે આ સ્ટેડિયમનો વિકાસ વધુને વધુ થાય એવા ઉમેદવારોને મત આપવાની અમે વિનંતી કરીએ છીએ. અને હું પણ એવા ઉમેદવારને મત આપીને આવ્યો છું. વિકાસ વગર તો કંઈ શક્ય જ નથી. આપણા મોદી સાહેબ પણ કહે છે વિકાસ ને વિકાસ. તેમ સ્ટેડિયમનો પણ વિકાસ અને વિકાસ જ થવો જોઈએ. હા, એક વસ્તુ છે કે ઘણા વર્ષોથી આપણા સુરતમાંથી કોઈ ઇન્ટરનેશનલ પ્લેયર, મારા વ્યવહાર છેલ્લા લગભગ ધનસુખ પટેલ જે 50 વર્ષ રણજી ટ્રોફીની કેપ્ટનશીપ કરી હતી, એવા કોઈ પ્લેયર અત્યાર સુધીમાં થયા નથી. એને માટે ડૉક્ટર નિમેશભાઈને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે એવા પ્લેયર અહીંયા પેદા કરો, એવા પ્લેયર તૈયાર કરો. અમારા કાંઠા વિસ્તારમાં ઘણી બધી તાકાત છે અને એવા પ્લેયરો છે, એમને આગળ મોકલો.